આગલા વચનામૃતના છેલ્લા પ્રશ્નમાં બ્રહ્મમુનિએ પૂછ્યું કે મહારાજ, વસ્તુસ્થિતિ એવી છે, કોઈ ભૂંડા ઘાટ થતા નથી, ભગવાનનો નિશ્ચય પણ પરિપૂર્ણ છે, તેમ છતાંય જીવમાં આનંદ રહેવો જોઈએ, પૂર્ણકામપણું મનાવવું જોઈએ, તે કેમ મનાતું નથી? નહીં તો બધી રીતે પરિપૂર્ણપણું છે. મહારાજ કે એની ભૂલ છે, એને હરિભક્તોની કચાશ છે. કેમ? તો કે મૂળ બાબત એવી છે કે પુરુષોત્તમ ભગવાનનો નિશ્ચય છે, મનના ઘાટ થતા નથી. તો પછી એને એવું વિચારવું જોઈએ કે મને તો પ્રગટ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, અને આ જગતમાં તો જુઓ, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિ અનેક પ્રકારની વિકૃતિઓમાં લોકો ઘેરાયેલા છે, અને ભગવાન પ્રગટ પુરુષોત્તમ નારાયણ મને મળી અને મને તો નિર્વિકાર કર્યો છે. તવા ભગવાન મળ્યા છે, તો હવે મને કરવાનું શું રહ્યું? એવું આવું એને અહોપણું મને, અને આ પુરુષોત્તમ નારાયણનું અહોપણું જણાય. કેવી રીતે જણાય? તો મહારાજ કહે છે, બીજાનું વિચારવું કે આ સત્સંગમાં બીજા તો ઘટી શકે એવા નથી, એના સ્વભાવનું તો કંઈ ઠેકાણું નથી, તેમ છતાંય આ સત્સંગમાં પડ્યો રહેશે, તેમ છતાં આ સત્સંગમાં પડ્યો રહે છે. તો મને તો ભગવાન પુરુષોત્તમ મળ્યા, મારા સ્વભાવ ટાળ્યા છે, કારણ કે એનું સારું હશે એટલે પડ્યો રહેશે. પણ કોઈ દિવસ ભગવાનના ભક્તનો અવગુણ ના આવે. એમ ના થાય કે આવા શું કરતા હશે, ભજન કરતા હશે. સંઘની શુદ્ધિને નિર્દોષ બુદ્ધિ રાખો, કોઈ જગ્યાએ સંઘ શુદ્ધિ અશુદ્ધ ન થવી. આ વાત શ્રીજી મહારાજ કરીને આવું માનીને આઠો પર આનંદમાં રહેવું જોઈએ, પણ ક્યારેક કાયર ન થઈ જવું જોઈએ. એ જ વચનામૃત પર શ્રીજી મહારાજ અહીંયા બીજો પ્રકાશ ડાલે છે. મહારાજ શ્રીજી મહારાજ કૃપા કરીને બોલે, સધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત, તેના અંતરની વિશે જે પોતાનું યથાર્થ પૂર્ણપણું મનાતું નથી. અને પૂર્ણકામ તો ક્યારે મનાય? પૂર્ણકામપણું મનાતું નથી, તો પૂર્ણકામપણું મનાય કરું. એક તો આત્મનિષ્ઠા દ્રઢ કરવાની, હું આત્મા છું. કેના માટે? તો કે જેને કોઈ ભૂંડા ઘાટ થતા નથી અને ભગવાનનો નિશ્ચય છે, તેને પણ આવું જ્ઞાન પ્રાપ્ત કરું કે હું આત્મા છું. બીજું, ભગવાનના મહાત્માનું જ્ઞાન. આ જે પુરુષોત્તમ નારાયણ મળ્યા છે તે કેવા મળ્યા છે! ઓહો, આ બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ કોઈને નથી મળ્યા એવા અમને મળ્યા છે. આટલા અવતારો થયા છે, એમાં આ જેવા તો એક જ છે, બીજે કેમાં થવાય રે. આ જેવા તો એક જ એ છે, બીજે કેમ થવાય? આના જેવો બીજો કોઈ અવતાર થયો નથી. તો આવું ભગવાનનું સંપૂર્ણ મહાત્મા સમજી રાખે ભાઈ. અને મહારાજ કે આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મા સિવાય તો સમાધિવાળાને પણ ઉપાધિ થાય છે. સમાધિ નિષ્ઠાવાળાને ઉપદ્રવ થાય છે. મહારાજ કે અમે હમણાં એક ભક્તને સમાધિ કરાવી હતી, પછી ચીસો પાડવા લાગ્યો સમાધિ કરીને. બહુ પ્રકરણ મોટું છે. લાડકીબા હતા, લાડકીબા મેઘપુરના હતા. મેઘપુરમાં મહારાજને કેટલા વર્ષ સુધી જવાનું બંધ કર્યું. એમાં મૂળજીભાઈ મરી ગયા, મૂળજી ભગત મરી ગયા ત્યાં. એક તો બાવાનો ત્રાસ, અને એને લાડકીબાને સમાધિ કરાવી. 3-4 દિવસ સુધી સમાધિમાં રહ્યા, અને લોકોએ અફવા ફેલાવી, મારી નાખી. લાડકી બાબુ ભગવાનના ભક્ત હારા હતા, નૈષ્ઠિક વ્રત ધારણ કરનારા હતા. એટલે મહારાજ કે અમે એક અત્યારે ભક્તને સમાધિ કરાવી હતી, અને એ ભક્ત જ્યારે સમાધિમાં ગયા ત્યારે ચીસો પાડવા લાગ્યા. પછી અમે કહ્યું કે આ લાડકીબા, આ ભાતનો દેહ તે તમે નથી. તમે કોણ છો? શુદ્ધ આત્મા છો, ચૈતન્ય છો, અછેદ્ય છો, અભેદ્ય છો. નૈને છિંદંતી શસ્ત્રાણી, નૈને દહતી પાવકના ક્લેદયંતી, આપોને શોષયંતી મારું તો એવું તમારું આ સ્વરૂપ છે. અગ્નિ શોષી શકતો નથી, વરસાદ પલાળી શકતો નથી, તાપ તમને ગરમી આપી શકતો નથી. તમારું સ્વરૂપ અછેદ્ય, અભેદ્ય, અમર છે. આવું અમે એને કહ્યું, અને ફરીથી અમે એને પાછી સમાધિ કરાવી, અને કહ્યું કે તમે ગણપતિને સ્થાને જાઓ, તે 4 પાંખડીનું કમળ છે,
ભગવાન ભક્તોને પૂર્ણ કરવા માટે, ચોખ્ખા કરવા માટે, શુદ્ધ કરવા માટે, નિષ્કામ કરવા માટે ઘણા બધા વચનામૃતો બહુ ટકોરીને કહે છે. મહારાજ કે ભગવાન પુરુષોત્તમ મળ્યા છે એનું એને મહાત્મા નથી. મેં કહ્યું હતું ને, રાજાનો દીકરો મૂળા માટે ઝઘડા કરે એ બાલકુંવરને ફાવે, બાકી જુવરાજને આ ન શોભે. મૂળા માટે ઝઘડા ન થાય, એને ખબર નથી કે આપણી સમૃદ્ધિ કેટલી પડી છે. અજ્ઞાની છે. મહારાજ આગળ દ્રષ્ટાંત આપે છે કે તમને જે ચિંતામણી મળી છે એ ચિંતામણીની કિંમત નથી. એ બાળક જેવું છે. બાળકના હાથમાં ચિંતામણી આવે તો એ શું ગણેશ કરે? આ જોઈ ત્યારે એમ જેવું થાય. કારિયાણીના શ્રીજી મહારાજ પાસે કોઈ કેરી મૂકી ગયો પાકેલી, તો જોઈ ત્યારે અમને કેરી ખાવાની ઈચ્છા હતી, હાથ લાંબો કર્યો. મહારાજ કે મફત ના મળે, તો તમારી ઉતરીને આપો. ઉતરી આપી દો તો આપીએ. હવે ઉતરી 2000 રૂપિયાની તે દિવસની, આવી ભારી ઉતરી એક કેરી માટે આપી દીધી, 2 પૈસાની કેરી એને માટે ઉતરી આપી દીધી. મહારાજ કે આ જીવ આવો અજ્ઞાની છે, એને જ્ઞાન નથી કે આ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એ કોણ મળ્યા છે. ઓહો હો, કોઈ બ્રહ્માંડમાં ન મળે. રખડીને થાકી ગયા છીએ, કેટલા જન્મ લીધા છે, કૂતરા બિલાડા ગધેડા મીંદડાના જન્મ લઈને આવ્યા છીએ, અને હવે આ જન્મ એક મનુષ્યનો જન્મ મળ્યો. અને કેવું સરસ મજાનું મોટો કિલ્લો, અને મોટા કિલ્લામાં એક સુરદાસજી અંદર પેશી ગયા કિલ્લામાં. હવે કિલ્લામાં કંઈને હા દેખાતું તો હતું નહીં. કિલ્લો બહુ મોટો, 50 કિલોમીટરનો કિલ્લો. હવે સુરદાસજીને કોઈ પૂછે મારે બહારે નીકળવું છે, તો કે બહારે નીકળવું હોય ને તમારે, તો તમારે આ ચક્ષુ નહીં, એટલે તમે કિલ્લાને હાથ લગાડતા જાઓ, જ્યાં દરવાજો આવે તે બહાર નીકળી જજો. સારું કે દરવાજો લગાડતા, હાથ લગાડતા ગયા દિવાલે કિલ્લાને. જ્યારે દરવાજો આવે ત્યારે ખણ આવી અને ખણવા બેઠા. ચાલવાનું ચાલુ રાખ્યું, નીકળી ગયા. ફરતા જ્યારે 10-15 માઇલ ગયા ત્યારે કોઈને પૂછ્યું કે ભાઈ દરવાજો ના આવ્યો? દરવાજો તો ગયો સુરદાસજી, તમે શું કરતા હતા? તો હું હાથ લગાડીને જ આવું છું. તો હાથ લગાડીને દરવાજો કેમ ના આવે? તો કે હું ખણ કરવા રહ્યો, તો ખણ કરવામાં ગયો દરવાજો. આવો મોક્ષનો મનુષ્ય તને મોક્ષ દ્વાર સમજતો સાર સદગુરુ શુભ કર્ણધાર. મહારાજ કે આ કયો છે? નરતન ભવતરન નાવ દાવ દુર્લભયાયો. બોલો, નરતન ભવતરન નાવ દાવ દુર્લભયાયો. નયન શ્રવણ નાસિકા મુખ બહુવિધિ બનાયો. નયન શ્રવણ નાસિકા મુખ બહુવિધિ બનાયો. નરતન ભવતરન નાવ દાવ દુર્લભયાવ્યો. નરતન ભવતરન નાવ દાવ દુર્લભ. સદગુરુ શુભ કર્ણધાર હરિજન મન અતિ ઉદાર. સદગુરુ શુભ કર્ણધાર હરિજન મન અતિ ઉદાર. બચન કહત વાર પાર હું ન પાયો. બચન કહત વાર પાર હું ન પાયો. નરતન ભવતરન નાવ દાવ દુર્લભયાયો. નરતન ભવતરન નાવ દાવ દુર્લભયાયો. બહુ સરસ માર્ગ છે. સેજે ભગવાનનું ભજન થઈ શકે એવો દાવો આવ્યો છે. મનુષ્ય તન મોક્ષ દ્વાર સમજત અસાર. તન મોક્ષ દ્વાર સમજત અસાર. મનુષ્યનું તન મોક્ષ દ્વાર છે. મનુષ્ય તન જ મોક્ષ આમ ઉગાડું દરવાજો સુરદાસ જેવું થાય તો આખો ચક્કર પડે. અને આ જીવને ચક્કર પડશે એટલે એક જન્મનો ચક્કર પડે ને પહોંચી વળી 84નો ચક્કર પડશે. કેમ 84નો ચક્કર શું કરવા પડે? સુચિરામ શ્રીમતામ ગ્રહે જોગભ્રષ્ટોપી જાય હતે. અરે બાપા એ તો થશે કે જોગભ્રષ્ટોથી જશે, તમને કીધું સારો જન્મ મળશે, મનુષ્યનો જન્મ મળશે, પણ તેમાંય આવો અવસર નહીં મળે તો સંતોનો સમાગમ નહીં કરે, ઠાકોરજીની ઉપાસનાનો જોગ નહીં મળી શકે, એવા કોઈ દેશમાં તમે જન્મ્યા હશો, તમારું પુણ્ય છે, તમે કર્મ સારું કર્યું છે, તમને માનો કે ગધેડા કૂતરામાં નહીં મળે, તમને જન્મ ધારણ મળે. પણ મનુષ્ય જન્મ એ સમયે મહારાજે 18મા વચનામૃત એટલા માટે કહ્યું કે આ મારી વાત મનાશે તો જ મોક્ષ થવાશે, મોક્ષ થશે. નહીં તો 18 પૂર્ણ વેદ શાસ્ત્ર પુરાણ ઇત્યાદિ વાંચીને પણ મોક્ષ નહીં થાય. અને મહારાજ કે આ અમારી આટલી વાત માનશો તો તમે માનીશું કે તમે બધી અમારી સેવા કરી અને અક્ષરધામમાં સાથે રહેશું. અને જો આ વાત નહીં મનાય
તો મહારાજ કે તમારે એને કાંઈ લેવા દેવા નથી, અને ભૂતનો કે બ્રહ્મ રાક્ષસનો દેહ મળશે, અને પુણ્ય કર્યું હશે તે રખડતા રખડતા ક્યારેક મળશે, અને ત્યારે પણ આવો અવસર મળશે ત્યારે કામ થશે, ત્યારે પણ આવો અવસર મળશે ત્યારે કામ થશે, નહીં મળે તો એ ચક્કરમાં. એટલે મહારાજ કે આ બહુ મહત્વની વાત છે. એટલે પછી અમે લાડકીબાને કહ્યું કે તમે અચ્છેદ્ય છો, અભેદ્ય છો, નૈની છિંદંતી શસ્ત્રણી, એ તમારું સ્વરૂપ છે. અને પછી એને સમજાવ્યું કે હું આત્મા છું. એ તો પુરુષોત્તમ નારાયણ હતા, એટલા માટે આપણે એવું તરત સમજાઈ ન જાય. આપણે તો સાધન કરવાના રહ્યા, મહારાજ તો ધારે કરી શકતા. એટલે તો મુક્તાનંદ સ્વામીને કહ્યું કે રાજાને કોઈ નિયમ ન લાગુ પડે, પ્રજાને નિયમ લાગુ પડે. એટલે મહારાજ તો સ્વતંત્ર હતા, ધારે કરી શકે. પછી એને સમાધિ અમે કરાવી, અને સમાધિમાં એ ગણપતિના સ્થાન કે મૂક્યા, અને ત્યાં કહ્યું કે ત્યાં 4 પાંખડીનું કમળ છે, ત્યાં તમારું સ્વરૂપ જુઓ. શું દર્પણ હતું ત્યાં? સ્વરૂપ જુઓ. એટલે મહારાજ કે ત્યાં તમને ખબર પડશે કે હું કોણ છું, એમ ખબર. પછી તો ત્યાં ગયા તો નાદ ભયંકર થયો, પ્રકાશ પણ બહુ દેખાયો. પછી ડર ન પામ્યા. કેમ? મહારાજે કીધું ને, તમે આત્મા છો, અભેદ્ય છો. જે થતું હશે શરીરને લાગુ, મને શું લાગુ પડશે? જે થાય છે શરીરને લાગુ પડશે, મને શું લાગુ પડશે? મને કંઈ લાગુ નહીં પડે. પછી તો આગળ વધ્યા. પછી તો બ્રહ્માજીના સ્થાને ગયા તો પ્રકાશ અતિથી દેખાણો, 10 ગણો પ્રકાશ દેખાણો, તેજ પણ દેખાણું, નાદ પણ ભયંકર સંભળાયો. પછી ડર મટી ગયો. પછી તો મહારાજ કે વિષ્ણુને સ્થાન કે ગયા, અને ત્યાં એથી વધારે ભયંકર અવાજ આવ્યો, અને એ નાદ સંભળાયો, અને ત્યાં પ્રકાશ પણ ભયંકર દેખાયો. જેમ જેમ આગળના સ્થાને જાય તેમ પ્રકાશ અને ભયંકર દેખાય. અને એવો પ્રકાશ દેખાય, મહારાજ કે ભલભલાના ગાભા નીકળી જાય એવો પ્રકાશ નીકળાય. ભગવાને દૃષ્ટાંત આપ્યું. મહારાજ કે એવો પ્રકાશ દેખાણો, એવો પ્રકાશ દેખાણો, અતિશય દેખાય. એવી જેમ જેમ ઊંચા સ્થાનકમાં જાય છે તેમ તેમ વધુ નાદ સંભળાય છે, વધુ પ્રકાશ દેખાય છે. એવી રીતે સમાધિમાં અતિશય તેજ દેખાય છે, અને તે નાદ સમજાય, કડાકા અતિશય થાય છે. ગમે તેવો ધીરાજવાન હોય તેની ધીરજ રહે નહીં, કાયર થઈ જાય. ગમે તેવો ધીરજવાન હોય એની ધીરજ ન રહે, કાયર થઈ જાય. દ્રષ્ટાંત આપ્યું કોનું? મહારાજ કે અર્જુન ભગવાનનો અંશ હતા. અર્જુન કાંઈ સામાન્ય નહોતા, ભગવાનનો અંશ હતા. પણ જ્યારે ભગવાને વિશ્વરૂપ દેખાડ્યું, કોઈ સમર્થ નથી, કોઈ સમર્થ નથી એ સ્વરૂપને જોવા માટે. મૂર્ખ લોકો એમ કહે છે કે ભગવાન કંઈ ચમત્કાર દેખાડે તો ભગવાન માણી. ભગવાન ચમત્કાર દેખાડે તો તારી તાકાત નથી કે ત્યાં ઊભો રહી શકે. આ સૂર્યનારાયણની સાધના કુંતાજીએ કરેલી, અને એના થકી એને સંતાન રહેવાનું હતું. તો સૂર્યનારાયણ ત્યાં આવ્યા તો મહારાજ કે જેવા આકાશમાં સૂર્ય છે ને એવા આવ્યા, તો કુંતાજી બળી મર્યા હાથ. એ તો મનુષ્ય આકારે આવ્યા, ત્યારે એને અંગસંગનું સુખ મળ્યું ને એના થકી ગર્ભ રહ્યો, અને એના થકી કર્ણરૂપી ગર્ભ જન્મ લીધો. તો મહારાજ કે એ શક્ય છે કે ભગવાન પોતાનું સ્વરૂપ નથી દેખાડતા, આપણી જેમ વર્તે છે. એ રામચંદ્રજી ભગવાન એને સીતાની પાછળ ગાંડા વેડા કર્યા કરે. આ બધું મનુષ્ય લીલા છે, ચરિત્ર છે. અને એ ધારે તો એક ગાય રાવણને ઉડાડી શકે, એક ગાય ઉડાડી શકે. એને કોઈ નડે ને, કુંભકર્ણ નડ્યો, રાવણ ન નડ્યો. અને આ એકલે હાથે વાનરની સેનાથી કે યુદ્ધ જીતાય? વાનરા શું યુદ્ધ જીતે? પણ કરી બતાવ્યું કે તમારી હિંમત હોય તો તમે બધું કરી શકો છો. તમારી હિંમત હોય તો ભલે વાંદરની સેના હોય. મેં તમને કહ્યું હતું ને, 2 લંગડા ભેગા થયા અને કંપની ખોલવાનું કહ્યું. 2 લંગડા, બંને 2 જણા વચ્ચે હાથ એક જ ને પગ એક. હવે આ કંપની ખોલવાનું નક્કી કર્યું, લ્યો. અને એમ કે છે કંપની ખોલી, કંપનીમાં 500 માણસ કામ કરતા થઈ ગયા. હિંમત જો હોય હિંમત રે નરને ઉરમાઈ ભારી, જો હોય હિંમત રે ઉરમાઈ ભારી, દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી. દ્રઢતા જોઈને રે મદદ કરે મોરારી. કેના માટે દ્રષ્ટાંત આપ્યો? પંડે છોટો રે મોટા મંગળ ને મારે. પંડે
એ હિંમત વિનાનો રે હાથી તે જોઈને હારે, હિંમત વિનાનો રે હાથી તે જોઈને હારે. હાથીનું કદ કેવું ને સિંહનું કદ કેવું, પણ હિંમત છે, બહાદુરી છે કે હું પહોંચી વળું. તો પહોંચી વળ, આ પદ ક્યાં ગવાનું છે સંતો? આ પદ ક્યાં ગવાનું? 17 વાર વાત થઈ ચૂકી છે. બોલો, આ પદ ક્યાં ગવાનું, કોને માટે ગવાનું? ક્યાંના હતા? ભાવનગરના રૂપા ભગત માટે આ કામ ગવાયું, આ પદ ગવાયું છે. કટોકટીના સમયમાં એને રાજાએ ફરમાન કરી હતી કે જ્યારે આપણે જો આ સિંહને નહીં મારી નાખે, રૂપા ભગત ભગવાનના ભક્ત હતા, હિંસામાં માનતા નહોતા, એટલે કહ્યું કે આ સિંહને જો ના મારે કાલે તો એને ફાંસીએ ચડાવવા. આવી જ્યારે આપત્તિ આવી, કથા બહુ લાંબી છે, એમાં પડવું નથી, ત્યારે ભગવાને એને હિંમત આપીને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે તમે એવું પદ લખો. એક બાજુ પદ લખાયું, ફાંસીની સજા થાય છે એના માટે. જો હોય હિંમત રે નરને ઉરમાઈ ભારી, દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી. અને બીજી બાજુ ભગવાને રૂપા ભગતને દર્શન આપીને કહ્યું, રૂપા ભગત ચિંતા કરતા નહીં, તમે ખાલી એટલું જ કરજો, તમે રાજાને કહેજો કે હું સિંહને તો મારી નાખું, પણ તરવાર મને તમારી આપો, અને એ તરવાર રાજાની લેજો. તો સારું. બીજે દિવસે સિંહ મારવા માટે ગયા, સિંહ અંદર આવી ગયો હતો, પોતાના વગમાં આવી ગયો હતો, અને બધા ચારે બાજુ સિપાહીઓ એના ચારે બાજુ ગોઠવાઈ ગયા, અને સિંહ જોઈ જાણી નાની પાસેથી કાઢ્યો, અને રૂપા ભગત રાજાની તરવાર લઈને આવેલા, અને ફટ ભેગો સિંહને ઉડાડી દીધો. ભગવાનની આજ્ઞાથી ઉડાડી દીધો. ઉડાડ્યા પછી સિંહ તો મરી ગયો. બધા સિપાહીઓ હતા ને, બધા જેની સામેવાદી હતા ને, બધા સામે પડેલા હતા, એ આંખ કાઢી આવ્યા. આંખ કાઢી અને આંખ કાઢીને લઈને રાજાને બતાવ્યું, રાજાન અમે સિંહ મારી નાખ્યો. આંખ જ કાઢી આવ્યો મરેલા સિંહની, મારી નાખ્યો. તો કે રૂપા ભગત શું કરે? રૂપો શું કરતો હતો ત્યારે? એ ભગતડું સિંહ મારતું હશે, અમે મારી આવ્યા. વાહ 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 વાહ. રૂપાને બોલાય, આ કહે છે એ વાત સાચી છે? તો કે એવું જ હશે. એમ? તો કે હા, તરવાર પાછી આપો. પહેલાંની તરવારની ખાલી અણીઓ લોહીવાળી હતી, અને આને તો સિંહ મારેલો, આખી તરવાર લોહીવાળી થાય ને. જ્યારે લોહી કાઢીને મ્યાનમાંથી કાઢી તો કીધું, આ શું? તરવાર તો આની લોહીવાળી છે. રૂપા ભગત આ શું છે? તો કે આ લોકો કહે છે, સાંભળી લો એમ. બધાને બોલાવીને કે સાચું બોલો, સિંહ કોને માર્યો? તારે કહેવું પડ્યું રૂપા ભગતને માર્યો. અને રૂપા ભગતને નોકરીમાં રાખ્યા અને બધાને કાઢી મૂક્યા. સાલા ચીટાણું કરો છો, કોઈની સાથે ઈર્ષા કરો છો, અદેખાઈ કરો છો? તો જો હોય હિંમત રે નરને ઉર ભારી, દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી. મહારાજ કે અર્જુન ભગવાનના અંશ હતા, તો એ નરનારાયણની જોડી હતી, પણ જ્યારે વિશ્વરૂપ ભગવાને દેખાડ્યું ત્યારે કાયર થઈ ગયા, હિંમત ના રહી, અને ભગવાને કહ્યું, પ્રભુ મને ઓરિજિનલ તમારું રૂપ દેખાડો, આ રૂપમાં મને હિત નહીં થાય, આ રૂપથી મને ભય છે. આવા બહાદુરોને પણ ભય પામે છે, તો પછી મહારાજ કે કાયરને તો શું વાત છે ત્યારે? એટલે મહારાજ કે જો સમાધિ નિષ્ઠાવાળાને આત્મજ્ઞાન ન હોય, સમાધિનિષ્ઠ પુરુષને જો આત્માની દ્રઢતા ન હોય, તો મહારાજ કે મોટો ભય છે. તો પછી આ આત્મજ્ઞાન એટલા માટે કીધું કે આત્મજ્ઞાનથી જ કામ થાય, તો ભક્તિનું શું કામ છે? તો ના 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 ના. મહારાજે આગળ વચનામૃતમાં કહે છે, મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો કે મહારાજ આત્મજ્ઞાને કેટલું કામ થાય છે અને ઉપાસનાએ કેટલું કામ થાય છે? મહારાજ કે આત્મજ્ઞાન તો એટલું જ કામ કરે. કેટલું? સમુદ્ર તરવો હોય તો બંનેને નાવની જરૂર પડે. તો આત્મજ્ઞાન છે એ તો તળાવ તળી જવાય, નદી તળી જવાય, પણ સમુદ્ર તરવો હોય તો તુંબડા બાંધીને ના તરાય. સમુદ્ર તરવો હોય તો તુંબડા ના બંધાય, એમાં તો નાવની જરૂર પડે. ત્યારે આત્મજ્ઞાન તો તુંબડા જેવું છે, બાકી તો નાવની જરૂર છે. આત્મજ્ઞાન ભય થકી તમને બચાવી દે, તમને કોઈ જગ્યાએ ભય ના આવવા દે, એટલું કામ આત્મજ્ઞાનનું છે. એટલા માટે મહારાજ કહે છે, પછી શ્રીજી મહારાજ ટેક બદલ્યો હોય, કડાકા થાય ને જેમ સમુદ્ર મર્યાદા મેલે એવા જેમના સમૂહ થાય ત્યારે ધીરજ રહેતી નથી ને તે સારું દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ. અને એવી જે સમાધિ થાય છે, હવે તેના બે ભેદ બતાવશે. એ સમાધિ મહારાજે બહુ સુગમ કરી આપ્યું. આ જો
પહેલી સમાધિ કરવી હોય યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. કેટલામું થયું? કેટલા થયા? 8 થયા. 8 સિદ્ધ કરો ત્યારે સમાધિ થાય. 8 સિદ્ધ કરો ત્યારે સમાધિ થાય. ધ્યાન, ધારણા, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, 8 અંગ પૂરા કરો ત્યારે સમાધિ થાય. અને આપણે જેવા સાધુ થયા હોઈએ, આપણે 15-20 વર્ષે સાધુ થયા હોય કે 25 વર્ષે સાધુ, 30 વર્ષે થયા હોઈએ, અને આપણે કંઈક યોગા અભ્યાસ કરો, આસન કરો, 84 આસન. 84 શું 85માં ઠેકાણું નથી. 84 ક્યાંથી થાય કયો? કયું આસન કરવા જાઓ? હા ભાઈ, પ્રાણાયામ કયા કરવા જાઓ? પ્રાણાયામ કરો. પહેલાંને જેવું થાય, ચાલો ભાઈ પ્રાણાયામ કરો, તો કે પ્રાણાયામ નહીં થાય. કેમ? તો કે આ નાકનું ઓપરેશન કર્યું છે. આના જેવું થાય ભાઈ. પછી નાકનું ઓપરેશન જેવું આપણું છે. એટલે આપણે ચા પ્રાણાયામ કરવા જઈએ. પણ મહારાજે સરસ રસ્તો બનાવ્યો. પ્રાણના લય કરીને ચિત્તનો લય, અને ચિત્તના લય કરીને પ્રાણનો લય. મહારાજ કે આ આવી અને કેવી સમાધિઓ ચલાવી, કેવી ચમાવી નહીં. ના જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રે. ના જોઈ જાત કુજાત પુરુષ હે સ્વામી નારાયણ નામનો રે. સ્વામી નારાયણ રે. શીકો બેસાડીઓ આજ પુરુષોત્તમ પ્રગટી રે. શીકો બેસા આજ પુરુષોત્તમ પ્રગટી રે. આવી સમાધિ લ્યો. પેલો પસાય તો નાણ સરોવરમાં મહારાજ કહેલા, હે પાણી પીવું છે, પાણી મળે. આયરો સામે બોખ. આ બોખમાં, બોખ એટલે વોકડો પાણીનો, આયરો સામે બોખ. એટલે પાણી બતાવ્યું, એમાં એને જામું જોયું કે વાહ વાહ વાહ, સમાધિ કરાવી દીધી. લ્યો, અરે ખપતી ન હોય તેને કરાવી, કલ્પના વગરની સમાધિ કરાવી. શ્રીપતિમ શ્રીધરમ